ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં કન્ટિન્યુ દાખલા આગળ વધારીએ. આજનો લેક્ચર ખૂબ મહત્ત્વનો છે કેમ કે અત્યાર સુધી જે દાખલા હતા એ પ્રમાણમાં ઇઝી હતા. થોડું ધ્યાન આપજો, દિશા સદીશોની વાત આવે છે એટલા માટે ખાસ. સ્વાધ્યાયનો 1.6. ચલો, તમને એક આકૃતિ આપેલી છે, મતલબમાં રકમની અંદર જ છે. 4 બિંદુવત વિદ્યુતભારો QA, QB, QC અને QD એના મૂલ્ય આપેલા છે અને એને એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ ઉપર અનુક્રમે મૂકેલા છે. તો તમે જોઈ શકો છો 4 વિદ્યુતભારો અને ચોરસના કેન્દ્ર ઉપર મૂકેલ, એટલે કે અહીંયા એક વિદ્યુતભાર આપણે લેવાનો છે 1 માઇક્રોકુલમના, જે એમાં દર્શાવ્યો નથી. ચોરસના કેન્દ્ર ઉપર મૂકેલ 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધો. હવે બળ એટલે આપણે યાદ કરીએ સંપાતપણાના સિદ્ધાંતને, કેમ કે આપણે આ બળ એટલે કયું બળ? પરિણામી બળ. રેડી ને? ઓકે, તો આટલું કામ આપણે કરવાનું છે. 4 વિદ્યુતભારોના લીધે ચોરસના કેન્દ્ર ઉપર કોઈ એક વિદ્યુતભાર છે, એના ઉપર પરિણામી કુલંબીય બળ. તો આ આકૃતિ કંઈક આવી રીતે આપણે બરાબર દોરીને સમજી શકાય. હવે જુઓ, ચોરસ છે એટલે એની 4 બાજુઓ જે છે એની વેલ્યુ તો સરખી જ હશે અને એ તમને કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર છે. રેડી? ઓકે, તો આ 4 વિદ્યુતભારો QA, QB, QC અને QD તમે જોઈ શકો છો અને ચોરસના જે મતલબમાં કેન્દ્ર છે એના ઉપર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. આપણો પ્રશ્ન શું છે? ચોરસના કેન્દ્ર ઉપર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધો. તો સૌથી પહેલાં એક કામ કરીએ, આપણે બળની દિશા જોઈ લઈએ. સજાતીય વિદ્યુતભારો હોય તો અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભાર હોય તો આકર્ષણ. કોના ઉપર પરિણામી બળ શોધવાનું છે? 1 માઇક્રોકુલમ ઉપર. ચાલો હું શરૂઆત કરીશ. 4 પેર બનશે. રેડી? સૌથી પહેલાં તમે જુઓ, QA ને કારણે 1 માઇક્રોકુલમ. હવે તમે જુઓ, બંને સજાતીય છે. QA ધન વીજભાર છે અને આ તો ધન છે જ, એટલે બળની દિશા એમને જોડતી રેખા ઉપર QA ને લીધે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉપર કયું બળ લાગશે? યસ, અપાકર્ષી બળ લાગશે. તો આ બળ તમે અહીંયાથી આ રીતે દર્શાવી શકો. બરાબર? આ બળ QA કારણે લાગે છે તો હું ધારો કે એને કહી દઉં FA, વેક્ટર દર્શાવું તો બી વાંધો નથી. ત્યાર પછી એની ઓપોઝિટ ડિરેક્શનમાં QC છે. જુઓ, QC ને કારણે 1 માઇક્રોકુલમ. હવે QC પણ પોતે કેવો છે? ધન છે અને 1 માઇક્રોકુલમ તો ધન છે જ. એનો મતલબ કે એ બળ બી કેવું આવશે? અપાકર્ષી આવશે ને. કોને કારણે લાગવાનું છે આ બળ? બરાબર, QC ને કારણે 1 માઇક્રોકુલમ ઉપર લાગતું બળ શોધવું હોય તો એમને જોડતી રેખા ઉપર એક્ઝેક્ટલી ઓપોઝિટ ડિરેક્શનમાં આ રીતે લેવાશે. રેડી? આ બળને આપણે કહી દઈએ Cના કારણે લાગે છે તો FC, અને જો તમારે વેક્ટર દર્શાવવું હોય તો એ રીતે. ચાલો, હવે B અને D પરના વિદ્યુતભારોની વાત કરીએ. B ઉપર કયો વિદ્યુતભાર છે? -5 માઇક્રોકુલમ છે. એનો મતલબ કે વિજાતીય પેર થશે ને. જુઓ, 1 માઇક્રોકુલમ ધન છે અને 5 માઇક્રોકુલમ ઋણ છે. તો 1 માઇક્રોકુલમ ઉપર -5 માઇક્રોકુલમને કારણે કુલંબીય આકર્ષી બળ એટલે QB તરફ લેવાય કે નહીં? એટલે આવી રીતે આવશે. QB તરફ કોના ઉપર? 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉપર લાગતું કુલંબીય આકર્ષી બળ. આ થઈ ગયું F. કોના લીધે છે? B ને લીધે છે તો FB. અને ચોથો અને છેલ્લો QD એ પણ ઋણ જ છે એટલે એ બળ આ રીતે થઈ જશે. બરાબર? આ બળ થઈ ગયું FD પરના વિદ્યુતભારના લીધે હોવાથી વેક્ટર FD. તો 4 બળો દર્શાવ્યા પછી હવે તમે બેઝિકલી વિચારો તો હું એમ કહું છું કે આ બળો સામે એકબીજાની અસર નાબૂદ કરી દે છે. જુઓ, એટલે આ દાખલો એકદમ સહેલો, તમારે કુલમનો નિયમ લગાડવો જ નહીં પડે. તમે સૌથી પહેલાં જુઓ કે FA અને FC બંને સરખા થશે.
જો તમે ખાલી કદાચ ગણતરી કરો કે એફ એ બરાબર એફ સી, કેમ કે એમાં તમારે કે Q1 Q2 છેદમાં અંતરનો વર્ગ. રેડી? હવે હું તમને એમ કહું છું કે એમાં એક વિદ્યુતભાર તો કોમન જ છે 1 માઇક્રોકુલમ. બીજો વિદ્યુતભાર તમે QA લ્યો અથવા QC લ્યો, બંને હરખા જ છે, એટલે એ કેટલો છે 2 માઇક્રોકુલમ. અને એમની વચ્ચેનું અંતર એટલે QA થી 1 માઇક્રોકુલમ અને QC થી 1 માઇક્રોકુલમ. ધારો કે આ અંતર હું ખાલી R કહી દઉં, મારે ગણતરી કરવી નથી પણ હું ખાલી R કહી દઉં, તો આ બંને સરખા થઈ જશે. એટલે એફ એ બરાબર એફ સી, એટલે એનો મતલબ એ થયો કે મૂલ્ય કેવા થયા? સમાન. મૂલ્ય સમાન અને દિશા તો તમને આકૃતિમાં કેવી બતાવી છે? વિરુદ્ધ. એનો મતલબ શું થાય કે એકબીજાની બરાબર અસર શું કરે? એકબીજાની અસર શું કરે? યસ, નાબૂદ કરે. એકબીજાની અસર નાબૂદ કરે. એટલે એનો મતલબ એ થયો કે એફ એ અને એફ સીનું જે રિઝલ્ટ હશે, બરાબર, એ પરિણામી અસર 0 ઉત્પન્ન કરશે. હવે એવું જ કહે કે અહીંયા બી અને ડીને લીધે છે. જુઓ તમે કે બી અને ડી પરનો જે વિદ્યુતભાર છે એ -5 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, અને એ કોના ઉપર બળ લગાવે છે? 1 માઇક્રોકુલમ ઉપર. તો આ અંતર બી હરખા જ થવાના કે નહીં? તો તમે અહીંયા લખવા જાઓ, બરાબર, કે બી અને ડી, અહીંયા હું લખીશ કે એફ બી બરાબર એફ ડી ઇઝ ઇક્વલ ટુ કે પહેલો વીજભાર ગુણ્યા બીજો વીજભાર અને એના છેદમાં અંતરનો વર્ગ. પહેલો વીજભાર તો 1 માઇક્રોકુલમ જ લેવાનો છે. બીજો વીજભાર તમે કયો લેવાના છો? -5 માઇક્રોકુલમ, બરાબર. એટલે અહીંયા આપણે લખી નાખીએ -5 માઇક્રોકુલમ અને અંતરને R કહી દઈએ. તો આ બંને બળો બી સમાન થવાના. એટલે અહીંયા બી તમે લખી શકો કે ભાઈ મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોવાથી એ બંને એકબીજાની અસર નાબૂદ કરે. તો હવે આપણે છેલ્લે સંપાતપણાનો સિદ્ધાંત લગાડી અને એફ પરિણામ શોધવું હોય. હવે આપણે વેક્ટર ફોર્મેટ લેવાનું. તો શું કરવાનું છે? તો વેક્ટર એફ એ વત્તા વેક્ટર એફ બી વત્તા વેક્ટર એફ સી વત્તા વેક્ટર એફ ડી લખી શકાય. હવે આનો જવાબ 0 આવે. એનું કારણ છે કે એફ એ અને એફ એ અને એફ સી મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, એટલે આ કેન્સલ થઈ જાય. અને એફ બી અને એફ ડી મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ, તો જવાબ 0 થઈ જાય. ચલો હવે કઈ રીતે ચોપડીમાં ગણેલો છે એ આપણે જોઈ લઈએ. ઓકે, તો આકૃતિની અંદર મેં અહીંયા બાજુમાં આકૃતિ દોરેલી છે, તમે એ પ્રમાણે જુઓ તો બી કંઈ વાંધો નથી, બરાબર. તમે તમારી રીતના જોઈ શકો છો. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે આ કેન્દ્રમાં છે ને આપણે શું કહેવાય કે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર, જે તમને આકૃતિમાં દેખાય તો છે. તો અહીંયા તો સીધી શરૂઆત જ કરી દેવાની કે 1 માઇક્રોકુલમ વિદ્યુતભારના લીધે સૌથી પહેલાં આપણે એ અને સી વિદ્યુતભારો લઈએ. તો એ અને સી બિંદુ પરના વિદ્યુતભારના લીધે લાગતા બળો એફ એ અને એફ સી કેવા હશે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એનું પરિણામી બળ કેવું થઈ જશે? 0 થઈ જશે. ખાલી એટલું જ લખેલું છે, વધારે એમાં કંઈ લખવાનું નથી. એ જ પ્રમાણે હવે આ 1 માઇક્રોકુલમ ઉપર કોનો વારો આવશે? બી અને ડી. તો લખેલું છે 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર ઉપર બી અને ડી બિંદુઓ પરના વિદ્યુતભારના લીધે લાગતું બળ એફ બી અને એફ ડી જો લેવામાં આવે તો એ બી સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોવાથી એનું પરિણામ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો પછી એ લોકોએ લખી નાખ્યું કે એ અને સી પરના વિદ્યુતભારોનો સદિશ સરવાળો 0 અને એ જ પ્રમાણે બી અને ડી પરના વિદ્યુતભારોના લીધે લાગતા બળોનો સદિશ સરવાળો 0 થાય. તો વેક્ટર એફ એ બરાબર માઇનસ વેક્ટર એફ સી અને વેક્ટર એફ બી બરાબર માઇનસ વેક્ટર એફ ડી. ખ્યાલ આવે ને? કેમ કે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર કે જો આ બંને બળોના મૂલ્ય કેવા? સમાન, દિશા કેવી? વિરુદ્ધ. આ બંને બળોના મૂલ્ય કેવા? સમાન, દિશા કેવી? વિરુદ્ધ. તો એ પ્રમાણે બરાબર તમે કરી અને ફાઇનલી હવે તમે 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ 0 થશે. કઈ રીતે થાય એ તમે અહીંયા સંપાતપણાના સિદ્ધાંત પરથી એવું તમે લખી શકો, લખવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત પરથી. ઓકે, જરૂર નથી સમજ પડી ગઈ હોય તો આ રીતે કામ થઈ શકે. એટલે દાખલો એકદમ ઇઝી છે. તમે તમારી રીતે આકૃતિ બરાબર જોઈ લેજો અને ચેક કરી લેજો. ઓકે, ચાલો આગળ વધીએ. એક્ઝામ્પલ 1.4. ચાલો હવે
એક્ઝામ્પલ 1.4ની રકમ શું છે? બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ, એના માટે આપણે કયો નિયમ લગાડીએ છીએ? કુલમ. અને બે સ્થિર બિંદુવત દળ, એના માટે ગુરુત્વ બળ માટેનો કયો નિયમ છે? ન્યૂટનનો નિયમ. એ બંનેનો આધાર એના વિદ્યુતભારો અથવા તો દળ વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ ઉપર છે. એ આપણે જાણીએ છીએ, 2/r² આવે છે માટે. ચાલો, પહેલો ક્વેશ્ચન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન તેમજ બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળના મૂલ્યના ગુણોત્તર પરથી તેની પ્રબળતાની સરખામણી કરો. ખબર પડી તમને? તમારે શું કરવાનું છે? બે પેર લેવાની છે. એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એ બે વચ્ચે કુલંબીય બળે શોધવાનું, એ બે વચ્ચે ગુરુત્વાકર્ષી બળે શોધવાનું. ત્યાર પછી એનો ગુણોત્તર કરી નાખવાનો. અને બીજી પેર કઈ લેવાની છે? બે પ્રોટોન, એ બે વચ્ચે કુલંબીય બળે શોધવાનું અને એ બે વચ્ચે ગુરુત્વાકર્ષી બળે શોધવાનું અને એનો ગુણોત્તર કરી નાખવાનો. અને ત્યાર પછીનો બી શું છે એની વાત આપણે કરીએ એની પહેલાં અહીંયા આપણે મુખ્ય ચર્ચા કરી લઈએ. જો તમને એના માસ આપેલા હોવા જોઈએ. માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10⁻⁻27. છપાયું નથી. ઓકે, અહીંયા નીચે આવી ગયું છે, એ જોઈ લેજો. બરાબર. અને માસ ઓફ ઇલેક્ટ્રોન તો ખ્યાલ જ છે. અને બેયનો ચાર્જ એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એક સરખો જ આવે, 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. આ બેનો વિદ્યુતભાર કોમન હશે. રેડી? ઓકે, તો આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ. એમાં તમારે પેર કઈ લેવાની છે? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન. રેડી? એમની વચ્ચે આપણે સૌથી પહેલાં સમજી લો કે વિદ્યુતીય બળ શોધી લઈએ. વિદ્યુતીય બળને હું ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે FE કહી દઉં. અને એનું સૂત્ર આપણી પાસે છે કે Q1 Q2ને બદલે E લઈ લઉં, E²/r². ઓકે, આ થઈ ગયું સમીકરણ નંબર 1. અને ગુરુત્વાકર્ષી બળ આપણે શોધવું હોય તો આપણે એને કહી દઈએ ગ્રેવિટેશનલ એટલે FG. FG બરાબર શું આવશે? G ME ગુણ્યા MP અને એના છેદમાં આવશે r², સમીકરણ નંબર 2. હવે તમને એના શું કહેવાય કે અંતર તો આપ્યા નથી, એટલે સીધું હવે આપણે શું કરી દેવાય? એનો ગુણોત્તર લઈ લેવાય. એટલે અહીંયા હું લખીશ કે ગુણોત્તર લેતા. ગુણોત્તર લઈએ એટલે F વિદ્યુતીયના છેદમાં F ગુરુત્વાકર્ષી કરો તમે એટલે અંતર તો ઉડી જશે. એટલે શું વધવાનું છે? બરાબર છે કે E² અને છેદમાં વધશે G ગુણ્યા માસ ઓફ પ્રોટોન ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન. હવે જો આની કિંમતો તો તમે જાતે મૂકી શકશો. બરાબર? એટલે હું સ્ટેપ તમને આગળ ડાયરેક્ટ લખી નાખું છું. કેની વેલ્યુ પેલો સમપ્રમાણતા અચળાંક 9 ગુણ્યા 10⁻9 છે. પછી G કેવેન્ડિશે આપેલી વેલ્યુ તમને ખબર 6.67 ગુણ્યા 10⁻11. એકમો ભૂલતા નહીં. કેનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં કુલમ સ્ક્વેર અને જીનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. કેમ કે એકમો ખબર હશે તો આગળ જઈને તમે શું કહેવાય કે એનો MLT ને બધું ચેક કરી શકો છો. તો ફાઇનલી આનો ગુણોત્તર FE/FG ઇઝ ઇક્વલ ટુ આવે છે નિયરલી ઇક્વલ ટુ 2.3 ગુણ્યા 10⁻39. બરાબર? આ એનો જવાબ છે. ચલો, આ એક કેસ અહીંયા પૂરો થયો. હવે આપણે બીજી પેર લેવાની છે. અહીંયા તમને જે પહેલી પેર હતી, બરાબર, એ મેં ખાલી શોર્ટમાં ગણી નાખી છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. હવે એ જ પ્રમાણે તમારે અહીંયા બી કરીને લઈ લેવાનું છે બે પ્રોટોન. બે પ્રોટોન માટે આપણે સૌથી પહેલાં શું ગોતીએ? બે પ્રોટોન માટે સમજી લો કે FE. તો FE તો શું આવે કે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન આવે, વિદ્યુતીય બળમાં તો K ગુણ્યા E² જ થવાનો છે, એના છેદમાં r². એટલે આ સમીકરણ નંબર 3. અને F ગ્રેવિટેશનલ ફોર્સ કરો ત્યારે ખાલી ચેન્જ થશે. અહીંયા MP ગુણ્યા MP જ આવશે કેમ કે બે પ્રોટોન છે, એના છેદમાં r². ચલો, ફરી એકવાર આનો તમે ગુણોત્તર કરી નાખો એટલે અહીંયા લખી દેવાય કે 3/4 સમીકરણ જો કરવામાં આવે તો FE ના છેદમાં FG બરાબર થશે
અંશમાં કે ઈ સ્ક્વેર આર સ્ક્વેર કેન્સલ થઈ જશે છેદમાં જી ઇન્ટુ એમ પી સ્ક્વેર અને આની તમે કિંમત મૂકશો તો એ પ્રમાણે એનો જે આન્સર આવે છે તે ચેક કરવાનું તમારી જાતે 1.3 ગુણ્યા 10⁻36 આનો એકમ નહીં આવે કેમ કે અંશ અને છેદમાં બળ જ આવે છે માટે. તો અહીંયા આપણે એ વિભાગ પૂરો થઈ જાય છે. હવે આપણે અહીંયાથી બી સ્ટાર્ટ કરવાનો છે પણ એની રકમ આપણને ખબર નથી તો પહેલાં જોઈ લઈએ રકમ શું છે. બરાબર, ચાલો હવે બીમાં શું કહે છે બરાબર ધ્યાન આપજો. અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે 1 એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર જેટલું અંતર હોય તો તેમની વચ્ચેના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. હવે હું તમને કહી દઉં આકર્ષણ બળમાં અહીંયા તમે એમ વિચારતા હોય કે સાહેબ ગુરુત્વાકર્ષી બળ લેવાનું કે વિદ્યુતીય બળ લેવાનું કેમ કે એ બંને વચ્ચે બંને બળો લાગે છે પણ ચેપ્ટર આપણું કયું છે ઇલેક્ટ્રોસ્ટેટિક છે એટલે આપણે આકર્ષણમાં વિદ્યુતીય બળ જ ગોતીશું. બળ શોધી લ્યો અને પછી પ્રવેગ શોધી લ્યો તો એ તો આપણે મિકેનિક્સમાં ભણ્યા છીએ F બરાબર ma કરીને તમે કામ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બરાબર એકબીજાથી કેટલા દૂર છે સમજી લો કે અહીંયા આપેલું છે આ છે પ્રોટોન અને અહીંયા આપેલો છે ઇલેક્ટ્રોન અને આ બે વચ્ચેનું અંતર r બરાબર 10⁻10 મીટર. આ બેનો ચાર્જ તો એ જ આવવાનો છે. તો સૌથી પહેલાં આ બંને વચ્ચેનું કયું બળ ગોતવું પડે કુલંબીય આકર્ષી બળ જ આવે ને કેમ કે શું કહેવાય કે બંને વિજાતીય છે. તો પહેલાં તમે કુલંબીય આકર્ષી બળ શોધી લ્યો. અહીંયા આવશે F E બરાબર કે ઈ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર. કિંમતો મૂકી દેશો એટલે જવાબ આવશે એપ્રોક્સિમેટ 2.3 ગુણ્યા 10⁻8 ન્યૂટન. આ તમને કોની વચ્ચેનું બળ મળ્યું બરાબર કોની વચ્ચેનું બળ તમને મળે છે એકબીજાથી આર અંતરે રાખેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન. ધારો કે પ્રોટોન છે ધન અને ઇલેક્ટ્રોન છે તે ઋણ વિદ્યુતભારિત છે તે આપણે સ્વીકારી લીધું છે પહેલેથી. ઓકે, હવે તમારે બેના પ્રવેગ શોધી નાખવાના છે. તો અહીંયા હું એમ કહું કે ભાઈ ઇલેક્ટ્રોનનો પ્રવેગ બરાબર ઇલેક્ટ્રોન માટે આપણે એવું લખી નાખીએ ઇલેક્ટ્રોન માટે સૂત્ર છે F E એટલે F બરાબર ma. એ ફોર ઇલેક્ટ્રોન તો માસ ફોર ઇલેક્ટ્રોન કરશું ને તો એના પરથી આપણે એનો પ્રવેગ શોધી નાખીએ એ ફોર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ F ઇલેક્ટ્રિક ફોર્સ અને એના છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન. હવે અહીંયા જો દળ બદલાઈ જશે બરાબર તમે અહીંયા લખશો 2.3 ગુણ્યા 10⁻8 છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે 9.11 ગુણ્યા 10⁻31 એટલે આ જવાબ આવશે એપ્રોક્સિમેટ 2.5 ગુણ્યા 10⁻22 અને પ્રવેગ હોવાથી મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. રેડી. અને એ જ પ્રમાણે આપણે કોના માટે વાત કરવાની અહીંયા પ્રોટોન માટે. તો પ્રોટોનનો પ્રવેગ આપણે જોતો હોય તો અહીંયા આવશે F E બરાબર માસ ઓફ પ્રોટોન F બરાબર ma એટલે માસ ઓફ પ્રોટોન ઇન્ટુ બરાબર છે A. તો આના ઉપરથી આપણે પ્રવેગ લઈએ A ફોર પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ F ઇલેક્ટ્રિક ફોર્સના છેદમાં માસ ઓફ પ્રોટોન. તો આ તો બે વચ્ચેનું બળ છે 2.3 ગુણ્યા 10⁻8 એના છેદમાં 1. તમને આપેલું છે 67 ગુણ્યા 10⁻27. તો આ ગણતરી કરો એટલે શું આવશે 1.4 મતલબમાં ગણતરી જ કરવાની છે. દાખલો એકદમ ઇઝી છે. ગણતરી કરશો એટલે એક સિમ્પલ લોજિક એ થયું કે A ઇઝ પ્રપોઝનલ ટુ 1/m. એનો મતલબ એમ થયો કે જેમ દળ વધારે બરાબર એમ પ્રવેગ ઓછો એટલે કે હલકા પદાર્થનો પ્રવેગ એ કેવો હશે વધારે હશે. તો તમને ખ્યાલ છે કે માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન પ્રોટોન જે છે તે -27 માસ છે અને આ -31 છે એટલે પ્રોટોન વજનમાં કેવો છે ઇલેક્ટ્રોનથી ભારે છે એટલે તમે એવું કહી શકો કે પ્રોટોનનું દળ વધારે હોવાથી એનો પ્રવેગ કેવો હશે ઓછો હશે. એટલે મેં જો અહીંયા જે રીતે ગણેલું છે તમે તમારી રીતના ખાલી આની હિન્ટ જ લેજો કેમ કે આમાં બહુ વિશેષ એટલું બધું કંઈ હાર્ડ નથી તમે જાતે બી ગણી શકો છો. રેડી. ખાલી એકવાર તમે ઝડપથી નજર ફેરવી જાઓ આપણે શું કરવાનું છે હું તમને ખાલી એકવાર ફરીને કહી દઉં. A અને B પ્રશ્ન છે. પહેલાં આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની પેર લેવાની છે.
એની વચ્ચે વિદ્યુતીય બળ શોધવાનું, એની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ શોધવાનું અને એનો શું કરવાનો? ગુણોત્તર કરવાનો. પછી આપણે 2 પ્રોટોન લેવાના, એમની વચ્ચે વિદ્યુતીય બળ શોધવાનું, એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ શોધવાનું અને એનો શું કરવાનો? ગુણોત્તર કરવાનો. ત્યાર પછી શું કહે છે કે હવે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનને r અંતરે મૂકવામાં આવે તો એમની વચ્ચેનું આકર્ષી બળ કેટલું? એ આકર્ષી બળ તો ગોતતા આવડે, પણ એમાં કુલંબીય આકર્ષિત ગોતવાનું છે, રકમમાં સ્પષ્ટતા નથી કરી. એ ગોત્યા પછી શું કહે છે? હવે એ બંનેના બરાબર પ્રવેગ શોધી લો. તો એના માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma, F બરાબર ma. અને એના પરથી આપણને ખબર પડે છે કે જેનું દળ ઓછું એનો પ્રવેગ વધારે. ઓકે, તો એ રીતે આ દાખલો સોલ્વ કરી શકાય. રેડી? ચાલો આગળ વધીએ. ચાલો આપણે વાત કરીએ છીએ એક્ઝામ્પલ 1.6. આની પહેલાં એક આવો દાખલો હતો. ચોરસના ચારેય શિરોબિંદુ ઉપર બરાબર વિદ્યુતભારો મૂકવાનો અને એનો જવાબ સમમિતિ પરથી 0 આવેલો. અહીંયા પણ એવું જ કંઈક છે. સમમિતિ શું છે હું તમને આવતા લેક્ચરમાં કહીશ. અત્યારે આ દાખલાને પહેલાં સમજી લઈએ. અહીંયા તમને શું કીધેલું છે? L લંબાઈના સમબાજુ ત્રિકોણ આપ્યો છે. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર આપણે 3 વિદ્યુતભારો મૂક્યા છે, Q1, Q2 અને Q3, અને એ બધા Q છે. અને ચોથો વીજભાર ક્યાં મૂક્યો છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક વિદ્યુતભાર Q, કેપિટલ Q, જે Q જેવા જ ચિહ્ન સાથે. એનો મતલબ એ થયો કે બધા ધન છે અથવા બધા ઋણ છે, મતલબમાં સંજ્ઞા તમારે જે લેવી હોય તે. ઓકે, તો આની ઉપર આ જે સેન્ટરમાં મૂક્યો છે ને બરાબર, એના ઉપર લાગતું પરિણામી બળ શોધો. હવે જુઓ આકૃતિ આ રીતે આપણે વિચારી લઈએ. અહીંયા તમને મેં 3 શિરોબિંદુ ઉપર તમે જોઈ શકો છો કે 3 વિદ્યુતભારો દર્શાવેલા છે, ત્રણેયના મૂલ્ય સરખા છે. આપણે આના ઉપર બળ શોધવું છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડે કે A થી Q આ અંતર, પછી B થી Q અને C થી Q એટલે C થી O, આ અંતર આપણે પહેલાં કઈ રીતે મળે છે એ વિચારી લઈએ. હવે અંતરની કોઈ જરૂર નથી આ દાખલામાં, પણ તેમ છતાં તમારે શું કરે જો હું તમને કહી દઉં. આપણે છે ને સૌથી પહેલાં કાટકોણ ત્રિકોણ અહીંયાથી આ રીતે જોઈન્ટ કરી દેવાના બરાબર. એટલે આ થઈ ગયો એક ત્રિકોણ બરાબર છે ABD, ત્રિકોણ ABD, અને એની અંદર તમારે શું કરવાનું છે? પાયથાગોરસ પ્રમેય લગાડી દેવાનો. અને પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે લેવા જઈએ તો આ વિકર્ણ છે AB² = AD² પ્લસ શું આવશે? BD². તો આપણે AB² એટલે L², AD² આપણે શોધવાના છે, અને BD² એટલે આ આખું L છે તો આ અડધું થઈ જશે એટલે એ થઈ જશે L²/4. અને આમાંથી તમે AD² ને કરતા બનાવો એટલે 4L² - L² કરો એટલે 3L²/4 થયું, અને એનું વર્ગમૂળ તમે કરો એટલે આ થઈ ગયું √3L/2. આ શું મળ્યું? સાંભળજો, AD મળ્યું છે. મારે તો AD નથી જોતું, મારે તો AO જોઈએ છે. તો હવે શું કહેવાય કે ગણિતમાં તમે આ ભણી ગયા હશો. સમબાજુ ત્રિકોણ માટે એનું એક સૂત્ર છે કે આ જે ટોટલ A થી D સુધીનું જે અંતર છે ને એમાં A થી O સુધી 2 ભાગ કહેવાય, અને O થી D છે ને એ 1 ભાગ કહેવાય. એટલે એનો મતલબ કે આપણે જો A થી O સુધીનું અંતર જોતું હોય તો શું લખવાનું છે કે 2/3 × AD બરાબર. એટલે ટોટલ જે છે એના 2 ભાગ ગણાશે. તો AO બરાબર 2/3 ગુણ્યા √3L/2. રેડી? આ 2 કેન્સલ થઈ જશે, અને √3 છેદમાં તમે 3 કરો એટલે છેદમાં 1 √3 વધે. તો AO બરાબર શું થઈ ગયું? L/√3. તો હવે જે રીતે AO છે એ જ પ્રમાણે BO અને એ જ પ્રમાણે CO થવાનું. તો ફાઇનલી આપણે અહીંયા લખી નાખીએ કે માટે AO બરાબર BO બરાબર CO બરાબર L/√3. અને ધારો કે એને હું R કહી દઉં બરાબર. આ ખાસ અને ખાસ યાદ રાખજો. એટલે આપણે છે ને કિંમતો મૂકવી ન પડે. આ ખાલી એકવાર આપણે એને દર્શાવવું તો પડે જ, કેમ કે ડાયરેક્ટ તમે એમ કહી દો કે હું એને R કહી દઉં તો નહીં ચાલે. હવે પહેલાં હું ત્રણેયના બળ લઈ લઉં છું બરાબર. ત્રણેયના બળ હું તમને પહેલાં વ્યવસ્થિત રીતે સમજાવી દઉં. ધ્યાન આપો. જુઓ આપણે કોના ઉપર બળ ગોતવાનું છે? તો કે આ જે સેન્ટરમાં બરાબર છે Q. હવે બધા સજાતીય વિદ્યુતભારો જ છે
એનો મતલબ એ થયો કે અપાકર્ષી બળ જ લેવાનું. સૌથી પહેલાં એના લીધે ઓ ઉપર બળ જોતું હોય તો ક્યાં મળે? એમને જોડતી રેખા ઉપર ક્યાં આવશે? બરાબર, એથી ઓ તરફ આવશે તો આ બળ અહીંયા થઈ ગયું આ રીતે. આ બળને આપણે કહી દઈએ એફ બરાબર છે એ. ત્યાર પછી તમે લેશો બીના લીધે ઓ ઉપર બળ જોતું હોય તો એ બી અપાકર્ષિત આવશે, તો આ બળને આપણે કહી દઈએ વેક્ટર એફ બી. ત્યાર પછી તમે જોશો સીના કારણે ઓ ઉપર લાગતું બળ હોય તો એ આ રીતે આપણે દર્શાવી શકાય. બરાબર, આ બળ થઈ ગયું એફ સી. ચાલો, 3 બળો થઈ ગયા. હવે હું તમને કહું આ 3 બળોના મૂલ્ય સમાન હોય તો બોલો. કેમ કે પેડ જુઓ તમે, ક્યુ કેપિટલ ક્યુ, ક્યુ કેપિટલ ક્યુ, ક્યુ કેપિટલ ક્યુ. અંતર જુઓ, 3 અંતર સરખા. રેડી? તો પહેલાં આપણે એ ચર્ચા કરી લઈએ કે જે બળ છે ને, અહીંયા આપણે લખીશું કે આકૃતિ પરથી અથવા આકૃતિની ભૂમિતિ પરથી શું લખી શકાય કે એફ એ બરાબર એફ બી બરાબર એફ સી બરાબર કે. પહેલો વીજભાર કેપિટલ ક્યુ લો જેના ઉપર બળ ગોતવાનું છે. બીજો વીજભાર 3 એ શિરોબિંદુ ક્યુ વિદ્યુતભારિત છે અને છેદમાં અંતર આર ધારી લઉં તો આર સ્ક્વેર. આને આપણે એફ કહી દઈએ તો કેવું સારું પડે? એટલે ગણતરીમાં તમારે છે ને હવે આર અને એફ જ લેવાનું, બીજી કોઈ ચર્ચા જ નહીં કરવાની. હવે 3 બળો છે એટલે સદિશ સરવાળો તમારે કરવો પડશે. સદિશ સરવાળો કરવો પડશે એટલે આપણે એમાંથી 2 બળોની જો વાત કરીએ ને, પહેલાં હું તમને એમ કહું એફ બી અને એફ સી વચ્ચેનો એંગલ જુઓ કેટલો થશે, 120 ડિગ્રીનો એંગલ થાય. તો એફ બી અને એફ સી બંનેના મૂલ્ય સરખા છે અને એમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો છે. તો આપણે સૌથી પહેલાં બી અને સી પરના બરાબર છે વિદ્યુત ભારોનું પરિણામ શોધવા માટે આપણી પાસે સબા ચ યાદ કરો, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી આપણે અહીંયા લખીશું કે એફ બી અને એફ સીનું પરિણામી બળ, એફ બી અને એફ સીનું પરિણામી બળ, ધારો કે એને હું કહી દઉં છું એફ ડેશ. તો શું આવશે ખબર? આપણે વર્ગમૂળની અંદર આવું લખતા હતા કે એફ બીનો વર્ગ વત્તા એફ સીનો વર્ગ વત્તા 2 વખત એફ બી ગુણ્યા એફ સી ગુણ્યા કોસ 120. બરાબર, હવે તમે આની ગણતરી કરો, સાંભળજો. તો એફ બીનો વર્ગ એટલે એ તો એફ જ છે એટલે એફનો વર્ગ વત્તા એફનો વર્ગ વત્તા 2 ટાઈમ્સ એફનો વર્ગ. હવે કોસ 120 એટલે -1/2 એટલે આ કેન્સલ થઈ જશે, એ કેન્સલ થઈ જશે. બરાબર, એટલે ફાઇનલી આ જવાબમાં તમે જુઓ 2fનો વર્ગમાંથી 1fનો વર્ગ વયો ગયો એટલે ખાલી એફ વધ્યું. તો એફ ડેશ તમને કેટલું મળ્યું? ખાલી એફ મળ્યું. અને એ ક્યાં મળે છે? ઉધ્વ દિશામાં. આ જે મળે છે તે ઉધ્વ દિશામાં છે. બરાબર, તમારી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે 2 વિદ્યુત ભારો છે, બરાબર, એફ બી અને એફ સી, એનું જે પરિણામ છે એ જો તમે આ રીતે આકૃતિ વિચારો તો એનું રિઝલ્ટ તમને ક્યાં મળ્યું? ઉધ્વ દિશામાં. આ થઈ ગયું એફ ડેશ. અને એની સામે હવે એક વિદ્યુતભાર કયો વધ્યો? એની સામે એક વિદ્યુતભાર વધ્યો આ એ પરનો વિદ્યુતભાર. એનું પરિણામ તમને ક્યાં મળે છે? નીચે મળે છે એફ એ. તો હવે તમે જુઓ એફ એ અને એફ ડેશ એ 2 વચ્ચેનો એંગલ કેટલો થવાનો? 180 ડિગ્રી થવાનો. અને એના મૂલ્ય કેવા છે? સમાન. દિશા કેવી છે? વિરુદ્ધ. તો રિઝલ્ટ શું આવે? 0 આવે. તો છેલ્લે હવે હું લખીશ આના પરથી આગળ, બરાબર, કે એફ એ અને એફ ડેશનું પરિણામ, એનું પરિણામી બળ, તો એને આપણે કહી દઈએ એફ પરિણામ. છેલ્લું બળ જ હવે આપણે ગોતવાનું છે, ઇઝ ઇક્વલ ટુ ધ સ્ક્વેર રૂટ ઓફ એફ એ સ્ક્વેર વત્તા એફ ડેશ સ્ક્વેર વત્તા 2f એ ઇન્ટુ એફ ડેશ ઇન્ટુ કોસ 180 ડિગ્રી. આ ગણતરી કરશો એટલે જવાબ 0 જ આવશે, એમાં કોઈ શંકા નથી. એફ એ સ્ક્વેર એટલે એફ આવ્યો, બરાબર, પ્લસ તમે એફ ડેશ ગોઈતું હમણાં એ પણ એફ જ આવ્યો, પ્લસ 2. ચલો આ એફ ઇન્ટુ એફ એટલે એફ સ્ક્વેર થઈ ગયો, કોસ 180 એટલે -1 થઈ ગયું. તો આ જવાબ શું થઈ જવાનો? 0. તો એનો મતલબ કે એફ પરિણામ તમને કેટલું મળે છે? 0 મળે છે. એટલે આ દાખલો મેં ચોપડી કરતાં અલગ થોડુંક તમને સમજાય એ પ્રમાણે મારી રીતે ગણેલો છે, પણ તમે આકૃતિ ખાસ અને ખાસ જોઈ લેજો અને એના ઉપરથી દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. ઓકે, એકવાર આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી દાખલો જાતે સોલ્વ કરજો.